કોઈ પણ જગ્યાએ આપણે હરીફાઈ થાય થાય કે થાય તો કોઈ વ્યક્તિ જીતે ત્યારે અફસોસ કરવાની જરૂર નહીં, એની મહેનતના લીધે વ્યક્તિ જીતે છે. બોલું બધા છે એની મહેનતના લીધે જીતે છે. તો આપણે ફરીવાર ટ્રાય કરીએ તો આપણે જીતાય કે જીતાય કે જીતાય હવે પણ આપણે વિઝન ગ્રુપને આગળ લઈ જવા માટે આપણી મહેનત જોઈએ. સાચું છે મહેનત જોઈએ કે જોઈએ. આજે 180 માણસો છે. કેટલા 180 સાહેબ કીધું એમ 180 માણસો વધારે રોજના 5 કામ કરે તો કેટલા થાય? 180 ગુણ્યા 5 કરો હે 900. હવે 900 કામ કરે તો 900 માંથી એન્ટ્રી કેટલી આવે? હે આપણે અડધા કરીએ કેટલા આવે? હે ચાલો 450 માંથી અડધા કરીએ તો 600. હે તો આપણે ત્રીજા નંબરમાં નહીં પહેલા નંબરમાં લઈ જવા માટે મહેનત કરીએ. હારવામાં મજા આવે કે જીતવામાં? કેટલા વ્યક્તિ જીતવા મજા આવે છે એવું વિચારે? તો પછી જીતવું છે જીતવું છે આપણે નક્કી કરો વિજય ગ્રુપે જીતાડવા માટે આપણે બધા વ્યક્તિ રાજી કરીએ. તો તમે જીતાડવા માટે મહેનત કરો છો તો તમને કોઈ પૂછે કોના ગ્રુપમાં તો અંદરથી ફીલિંગ થાય વિજય ગ્રુપ એટલે આપણું ગ્રુપ થાય. તમને જીતું છે જીતવાની તૈયારી કરते हो आए पानी बरसर वाई कर दिए करो समझो કોઈ પણ મેડલ લેવા માટે એક મેડલ લેવા માટે એક વ્યક્તિની મહેનત વર્ષોની મહેનત હોય છે. ખબર છે જે વ્યક્તિ ફોજમાં જાય છે એસઆરપીમાં જાય છે દોડની હરીફાઈ એ વ્યક્તિ વર્ષોથી પ્રેક્ટિસ કરે છે વર્ષોથી પ્રેક્ટિસ કરે છે અને કદાચ એ પ્રેક્ટિસ ખાલી 2 સેકન્ડ માટે પણ હારી જાય છે ત્યારે એ વ્યક્તિને પસ્તાવો થાય કે 2 વર્ષની મહેનત ખાલી 2 સેકન્ડ માટે રહી ગઈ. સાચી વાત છે બોલ્યા? એ ટાઈમ ક્યારે યાદ આવે કે જ્યારે 2 સેકન્ડ માટે પાછળ રહી જાય ત્યારે પસ્તાવો થાય કદાચ થોડી મહેનત કરી લીધી હોત તો જીતી ગયા. એ ટાઈમે ટાઈમની કિંમત થાય. સાચી વાત છે બોલ્યા? તો ટાઈમને આપણે ઉપયોગ કરવો જોઈએ. ટાઈમનો ઉપયોગ કરવો જોઈએ. જે ટાઈમ થાય છે એ ટાઈમ પાછો મળવાનો નથી. જે ટાઈમ થાય છે એ પાછો ટાઈમ મળવાનો નથી. જે ટાઈમ બચેલો છે એ ટાઈમનો ઉપયોગ કરવાની જવાબદારી તમારી. યસ. કેટલા વ્યક્તિ ટાઈમનો ઉપયોગ કરવા તૈયાર છે? ટાઈમનો જે કામ કાલે કરવાનું હોય એ કામ આજે થવું જોઈએ. જે ટાઈમની કિંમત બતાવું છું જે કાલે કામ કરવાનું હોય એ કામ આજે થવું જોઈએ અને જે કામ આજે થવાનું હોય એ જે કામ આજે કરવાનું હોય એ કામ હમણાં કરવું જોઈએ. સાચી વાત છે ને? તો એ કામ કરવું છે. ટાઈમની કિંમત દાખલા તરીકે ટ્રેન 5 મિનિટ માટે પણ રોકાતું નહીં. ખબર છે? હે નહીં રોકાતું ને જાય છે. હા એના પછી ટાઈમની કિંમત જે જગ્યાએ કોઈ એડમિટ હોય ના યાદ હોય તો યાદ કરાવો. 108 ગાડીમાં કોઈ વ્યક્તિ પોતાના ઘરના વ્યક્તિને લઈને કોઈ 108 ગાડીમાં બેસી ગયું પોતાના ઘરના કેટલા વ્યક્તિ ઉભા થાવ પોતાની જગ્યાએ ટાઈમની કિંમત ખબર પડે તમને શું થાય? સાહેબ કોને લઈ ગયેલા? હે ભાઈ હા માટે કઈ પ્રોબ્લેમ હતો? અચ્છા તો ગાડીને 108 ગાડીને કોઈ જગ્યા નહીં આપે તો અંદર કેવી ફીલિંગ થાય? તોડી નાખો એવું થાય. આ ટાઈમની કિંમત સાહેબ શું છે? 7 વાગ્યે બીમારી આવી આપણે સર્વિસથી સિમલિયા લઈ ગયા. સિમલિયાથી હું ઘરેથી નીકળ્યો બાઇક લઈને
તો 11 વાગે બસમાં આવેલી 108 માં જઈએ 11 વહેલી પહોંચી દવાખાને 11 આ ટાઈમની કિંમત જોરદાર તાલીમ આવે છે. આ ટાઈમની કિંમત ખબર પડે છે? ખબર પડે છે? બેન બોલો. હા ત્યારે ટ્રાફિક ખુલ્લું થાય અને દવાખાના પહોંચીએ એ ટાઈમની કિંમત ખબર પડે છે ને? એટલે તમારા હાથમાં એક જ સેકન્ડ મળે છે, એ એક જ સેકન્ડનો ઉપયોગ કરો અને એ ટાઈમ ગયો પાછો તમારા હાથમાં નથી આવવાનો. જ્યારે દવાખાનામાં તમે પગથિયું ચડો અને કદાચ 5 મિનિટ લેટ પડો અને કોઈનો જીવ જાય ત્યારે અંદરથી અફસોસ થાય, કદાચ 5 મિનિટ કોઈ મને ગાડીની જગ્યા આપી દીધી હોત તો આ વ્યક્તિ બચી ગયો. સાચી વાત છે? થાય છે ને? જે વ્યક્તિ દવાખાનામાં ગયેલા છે 108 ગાડીમાં, કાં તો પોતાની ગાડી લઈને ગયા હોય એને ખબર પડે આ કિંમત કેવી છે, એ ટાઈમની કિંમત ખબર પડી. હવે તો એ જ રીતે અહીં પણ વ્યવસ્થિત રીતે આવ્યા પછી પણ આવી રીતે આપણે ટાઈમનો ઉપયોગ કરવો જોઈએ. કરવો જોઈએ. Yes. જે વ્યક્તિના ઘરે હમણાં જવાનું છે પણ તમે વિચારો કે કાલે જાઓ તો એ જ વ્યક્તિની એન્ટ્રી કોઈકની જોડે જશે. આ ટાઈમની કિંમત. એ વ્યક્તિ એકલો વ્યક્તિને હરાવવાનો, એ વ્યક્તિ હજારો માણસો લઈને આવે છે તો તમે કરોડો રૂપિયા તમારે આપવાના છે અને એવો વ્યક્તિ તમારા હાથમાં નહીં જાય છે. એના માટે કાલનું કામ આજે કરો અને આજનું કામ હમણાં કરો. Yes. તો ટાઈમનો ઉપયોગ કરવો જોઈએ. હવે કેટલા વ્યક્તિ ટાઈમનો ઉપયોગ કરવા તૈયાર છે? ટાઈમનો ઉપયોગ તૈયાર છો? તૈયાર છો? અને હજુ ના ખબર પડી હોય તો તમને બતાવ્યો જે વ્યક્તિ પાછળ રહે અને કોઈ વ્યક્તિ આગળ નીકળે એનો એટલો જ ફરક છે ટાઈમનો ઉપયોગ કરે છે. બોલું શું વાત છે? હજુ ના ખબર પડે તો વ્યક્તિ ભાષા બતાવ્યો આપણા ગામમાં ચોમાસું એટલે બધા ગામમાં ચોમાસું આવી ગયું અને જોરદાર ખેતીનો ટાઈમ આવી ગયો અને જોરદાર ખેતી કરવાનો ટાઈમ છે તો છતાં પણ ઘણા વ્યક્તિ હોશિયાર મારે અરે આ વરસાદ તો થોડો જ પડ્યો છે, હજુ બરોબર પડશે ત્યારે ખેતી કરશું. ત્યારે આપણે ખેતી કરતા નહીં. પણ જોડાવાળો વ્યક્તિ ચાલુ વરસાદમાં ખેતી કરી દીધી અને જોરદાર અનાજ નીકળી ગયું. હવે 3 દિવસ પછી વરસાદ ચાલુ થયો, બંધ નહીં થયો, ખાલી 1 દિવસના ફરકને લીધે આખું ચોમાસું બગડી જાય છે. ફરક પડ્યો? પડ્યો? તો એ જ રીતે આપણે પણ આપણા જો સપના છે એ સપનાને પણ હવે ફરક પાડવા દેવાનું નહીં. એટલે કાલનું કામ આજે કરો અને આજનું કામ હમણાં જ સ્ટાર્ટ કરવાનું છે. તૈયાર છો? તૈયાર છો? તો પરિવાર સાથે સ્ટેજ પર બોલવા જઈ રહ્યો છું પણ હવે કરતા રહેજો અંદર ઉતારવા માટે, હવે કરતા રહેજો સહન કરવા માટે અને હવે કરતા રહેજો કે ભવિષ્ય બનાવવા માટે. તો દરેક વ્યક્તિ ઊંચા હાથ